નહીં કે હવે કે છેલ્લા ખેતરમાં કામ હાલે છે એ પૂરું થાય એટલે આગળ સામું આવીને કે બોલો કામ, તો હવે કે કામ હું આપું? તો ડોશીમાં કે બસ એટલી જ વાત. તો ઓલા બાપા સામું કે તને કે એટલું લાગે કે અહીં કે ટકામાં પરસ્યાઓ વળે કે આ કે કઈ જેવી તેવી વાત નહીં કે આગળ મારું કે રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખશે. પણ ડોશીમાં કે સાંભળો તો ખરા કે તમે તો આવી કે ગાંડાના ગાંડા જ કે આ કે ગાંડો શું કે એટલે જ કે તારા પનારે પડ્યો હોય કે નકરી કે તને થોડો પણ હોય કે હું ગાંડો ન હોઉં તો. પણ ઓલી ડોશીમાં કે મારી વાત તો સાંભળો. બાપા કે બોલ શું છે? એ કે તમારા ટૂંકમાં ખાલી પ્રોબ્લેમ એ છે ને ભૂતને કામ સીંધવાનું. એ કે હા. ડોહીમાં કે ભૂત આવે એમ કહેજો કે 100 ફૂટનો થાંભલો ઘરે ખોડ ઊભો કર, અને જ્યાં લગી હું તને બીજું કામ ના સીધું ત્યાં સુધી તારે ઉપર સડવાનું ઉતરવાનું એવું કરવાનું. ને ભાભો ભાઈ મોજમાં આવી જો દાદા. આમ ડોહીમાંનો વાહો ઠપ કરી કે વાહ વાહ વાહ. એ કે આજથી કે 35 વર્ષ પહેલાં કે તારી અરે લગ્ન કર્યા ને મેં વ્યાજે પૈસા લઈને, એ કે આજ વસૂલ થયા. એ કે મને એમ લાગતું કે તારામાં બુદ્ધિ નથી, પણ કે તારામાં બુદ્ધિ કે મારી કરતાં ડબલ છે. કે અમે બાબા રાજી થઈને આમાં વાહો ઠપ કરવા માંડ્યા. ત્યાં ભૂત આવી ગયું. બોલી કે બોલો. એ કે બાપા શું કામ છે? એ કે કાંઈ નહીં કે તું કે 100 ફૂટનો થાંભલો ખોડ્યા પછી કે હું ચાલ કે બીજું કામ ન સીધું ચાલે કે તારે સડવાનું ઉતરવાનું કામ કરવાનું છે. તે ભૂત એક દી આખો દી એમ જ કહ્યું. તે ભૂત કંટાળી ગયું. તે ભૂત બાપા પાસે આવીને કે બાપા આપણે કે મેં કે વગેરે કામ એ કે તમને કે મારી નાખવાની મેં કે જે આપણે શરત મૂકી હતી ને એ કે ફોપ. હવે એ કે છે ને કામ હોય ને ત્યારે જ મને બોલાવજો, બાકી કે તમારી ઘરે કે હું સોફા ઉપર બેઠું છે ને કે પેપર વાસી શાંતિથી સાપું વાસી કે બરોબર. આ ભૂતને ધંધે લગાડી દીધા બોલો. હા ને અમુક એવા માણસો હોય ભૂતની કહીએ ને ભાઈ ભૂતની પેઢી ઉઠાડી નાખે એમ.